નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ઘરે જ એકદમ રીચ, ક્રીમી અને સ્વાદિષ્ટ કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવીશું। આઈસ્ક્રીમ બનાવવો ખૂબ જ સરળ છે, તો ચાલો મિત્રો આપણે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ। કેસર આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 1 વાટકી મિલ્ક પાવડર, 1 વાટકી કેસર પિસ્તા આઈસ્ક્રીમ મિક્સ લીધું છે। તમે જે ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવા માંગતા હોય તે ફ્લેવરનું આઈસ્ક્રીમ મિક્સ લઈ શકો છો। પોણી વાટકી ખાંડ અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે। મેં 1 લીટર અમૂલ ગોલ્ડ મિલ્ક લીધું છે। તમે કોઈ પણ ફેટવાળું દૂધ લઈ શકો છો। આ દૂધમાંથી આપણે 1 વાટકો દૂધ અલગ કાઢી લઈશું। ગેસ ઓન કરીને મધ્યમ તાપ પર એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકળવા દેશું। એક બાઉલમાં મિલ્ક પાવડર લઈ તેમાં દૂધ ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરવાથી ગઠ્ઠા ભાંગી જાય છે અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર થાય છે અને મિલ્ક પાવડર દૂધમાં સરળતાથી ભળી જાય છે અને ઉકળતા દૂધમાં નાખવાથી તેમાં ગઠ્ઠા રહેતા નથી। એ જ રીતે કસ્ટર્ડ પાવડરમાં પણ થોડું ઠંડુ દૂધ ઉમેરીને તેની પણ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું। કસ્ટર્ડ પાવડરને સીધા ગરમ દૂધમાં નાખીશું તો તેમાં ગઠ્ઠા પડી જશે। દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે। હવે તેમાં આપણે ખાંડ ઉમેરી લઈશું। ખાંડને ઉમેર્યા બાદ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે। 3 થી 4 મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લઈશું। માં લાગેલી તરને કાઢતા રહેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે તૈયાર કરેલી મિલ્ક પાવડરની પેસ્ટને ઉમેરી લઈશું। બાઉલમાં થોડું દૂધ નાખીને આ રીતે હલાવીને બધી પેસ્ટને મિલ્કમાં નાખી દેવાની છે। હવે સતત મિલ્કને હલાવવાનું છે જેથી મિલ્ક પાવડર તળિયે ચોંટશે નહીં અને ગાંઠા પણ નહીં પડે। હવે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। કસ્ટર્ડ પાવડર ઉમેરીને સતત હલાવતા રહેવાનું છે। કસ્ટર્ડ પાવડર આઈસ્ક્રીમને ક્રીમી સ્ટ્રક્ચર આપે છે અને મિશ્રણને ઘટ્ટ બનાવે છે। મધ્યમ તાપ ઉપર 2 થી 3 મિનિટ સતત હલાવતા રહેશું। હવે મિશ્રણમાં આઈસ્ક્રીમ મિક્સ ઉમેરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે સતત હલાવતા રહેશું જેથી આઈસ્ક્રીમ મિક્સ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય। આઈસ્ક્રીમ મિક્સ ઉમેરવાથી આઈસ્ક્રીમ વધુ રીચ અને ક્રીમી બને છે। 2 થી 3 મિનિટ માટે આપણે સતત હલાવતા રહેશું। મિશ્રણ એકદમ ઘટ્ટ અને ક્રીમી થઈ ગયું છે। હવે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દેશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા બાદ ઘણું બધું ઘટ્ટ પણ થઈ ગયું છે। હવે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અને ઢાંકણ બંધ કરી દેવાનું છે। ઢાંકણ બંધ કરીને તેને 5 કલાક માટે ફ્રીઝરમાં મૂકી રાખીશું અથવા તો સંપૂર્ણ સેટ થાય ત્યાં સુધી ફ્રીઝરમાં મૂકી રાખવાનું છે। હવે 5 કલાક થઈ ગઈ છે। આપણે આઈસ્ક્રીમને ફ્રીઝરમાંથી કાઢી લીધો છે અને આપણો આઈસ્ક્રીમ એકદમ સેટ થઈ ગયો છે અને ખૂબ સરસ રીતે જામી ગયો છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આઈસ્ક્રીમને ફેટી લઈશું। આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે। આઈસ્ક્રીમને ફેટવાથી તેમાં હવા ભરાઈ જાય છે અને આઈસ્ક્રીમ વધુ ક્રીમી બને છે। હવે આઈસ્ક્રીમ સરસ રીતે ફેટાઈ ગયો છે, ફૂલને ફ્લફી થઈ ગયો છે અને તેની ક્વોન્ટિટી પણ વધી ગઈ છે। હવે આપણે આઈસ્ક્રીમને એ જ કન્ટેનરમાં ભરી લઈશું। આઈસ્ક્રીમને ફેટવાથી બરફના ક્રિસ્ટલ ઓછા બને છે અને આઈસ્ક્રીમ એકદમ રીચ અને સ્મૂથ બને છે। હવે ઢાંકણ બંધ કરી આઈસ્ક્રીમને 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। ફ્રીઝરમાં 10 કલાક રાખ્યા બાદ આપણો આઈસ્ક્રીમ એકદમ તૈયાર છે। કોઈપણ જાતના કૃત્રિમ કલર વગર આઈસ્ક્રીમ બનાવ્યો છે। હવે આપણે કેસરના તારથી તેને ગાર્નિશ કરીશું। આઈસ્ક્રીમ ખૂબ જ ક્રીમી અને રીચ બને છે। મિત્રો, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।